નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ શીતલ ઉપાધ્યાય, પ્રદેશ પ્રવક્તા તેમજ એજ્યુકેશન સેલ ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત. ફરી એકવાર ગુજરાત સરકારનું ધુપ્પલ બહાર આવ્યું છે. ગુજરાત સરકારના એજ્યુકેશન સાથેના, શિક્ષણ સાથેના, વિદ્યાર્થીઓ સાથેના જે છેડા વારંવાર થઈ રહ્યા છે અને અનગઢ નિર્ણયો લેવાઈ રહ્યા છે, તેનો ફરી એકવાર હોબાળો બહાર આવ્યો છે. અને એવું છે કે હજારો લાખો વિદ્યાર્થીઓ મિત્રો ડિપ્લોમામાંથી ડિગ્રીમાં એડમિશન લે છે અને ત્યારબાદ મેરિટ ઉપર એમને સિલેક્ટ કરવામાં આવે છે ને એમની ડિગ્રી કમ્પ્લીટ કરતા હોય છે. હાલમાં જ ગુજરાત સરકારે અને એના શિક્ષણ વિભાગે અચાનકથી ભેગા મળીને એક નિર્ણય લીધો છે અને એ નિર્ણય ત્વરિત અમલમાં લાવી દીધો છે. ત્વરિત અમલમાં લાવવાનું મને કારણ નથી સમજાતું, પણ એ નિર્ણય એવો છે કે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જતા બાળકોએ હવે એન્ટ્રન્સ ટેસ્ટ આપવો પડશે. ખૂબ સારી બાબત છે કે આપવો જોઈએ એન્ટ્રન્સ ટેસ્ટ. પણ આ એન્ટ્રન્સ ટેસ્ટની જે ગુજરાત સરકારની કલાકારી એ હું તમને બતાવું કે એમને પોતાને કઈ રીતે એ લોકોને ભવિષ્ય સાથે છેડા કરે છે, એ હું તમને બતાવવા માંગીશ કે આ જે એન્ટ્રન્સ ટેસ્ટ છે 200 માર્કનો છે, જેમાં 100 માર્ક્સ એપ્ટિટ્યૂડના અને 100 માર્ક્સ છે એમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી 2 વિષય લેવામાં આવ્યા છે, જેમાં 50 માર્કનું કેમેસ્ટ્રી આવે છે. હું લોકોને જણાવવા માંગીશ કે કમ્પ્યુટર, આઈટી, મેકેનિકલ, ઈસી, ઓટોમોબાઈલ જેવા જે વિષયો છે જેમાં ડિપ્લોમા કરે છે, એ વિષયોમાં ક્યારેય પણ કેમેસ્ટ્રી ભણાવવામાં નથી આવતું. અને અચાનકથી એન્ટ્રન્સ ટેસ્ટમાં 50 માર્ક ઉપરાંતનું જો કેમેસ્ટ્રી પૂછવામાં આવે તો આ બાળકો કઈ રીતે એક્ઝામ આપશે? એટલે કે આ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એમાં બધા વિદ્યાર્થીઓનું હિત જળવાવું જોઈએ અને એ રીતે લેવાવો જોઈએ અને એના વિષયો પણ એ રીતે લેવાવા જોઈએ. પણ ફરી એકવાર કહીશ કે જેને એજ્યુકેશન જોડે લેવા દેવા નથી અને ગુજરાતને અભણ રાખવા માંગતી, ગુજરાતના યુવાનોને અભણ રાખવા માંગતી આ ગુજરાત સરકાર ખૂબ જ ત્વરિત નિર્ણયો, કોઈ પણ વિચાર્યા ભાર્યા વગરના, પોતે અભણ હોવાના લીધે આવા નિર્ણયો લે છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને એટલા માટે આમ આદમી પાર્ટી, જે હંમેશા શિક્ષણને મહત્વ આપતી આવી છે અને પ્રાધાન્ય આપતી આવી છે, એને જ્યારે આ ધ્યાનમાં આવ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના શિક્ષણ સ્ક્વેલે ગુજરાત સરકારને આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે જો આ નિર્ણય 15 દિવસમાં રિવાઇઝ કરવામાં નહીં આવે, જો આ રીતનું જ ડિસ્ક્રિમિનેશન બાળકો જોડે કરવામાં આવશે ને જો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે તમે આ રીતે ફક્ત પોતાના મન ફાવે એમ સપનામાં આવે એવા નિર્ણયો લઈ અને એમનું ભવિષ્ય જો બગાડવા માંગતા હશો તો આમ આદમી પાર્ટી સાખી નહીં લે. અને જો આ નિર્ણયોને 15 દિવસમાં બદલવામાં નહીં આવે, જો દરેકને ન્યાય મળે, દરેકને સરખા ભાગે ઓપોર્ચ્યુનિટી મળે એવો કોઈ નિર્ણય લેવામાં નહીં આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ એજ્યુકેશન સેલ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને એના માટે ગુજરાત સરકાર તૈયાર રહે એવી આપના માધ્યમથી મારી આ ગુજરાત સરકારને અનુરોધ કહો, ચેતવણી કહો કે પછી રિક્વેસ્ટ કહો, જે કોઈ છે તૈયાર રહેજો, ક્યાં તો બદલવા માટે અને ક્યાં તો વિરોધ સહેવા માટે. થેન્ક યુ.